નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર માંડવીથી અમારા રિપોર્ટર અંકિત ઉમરાણીયા સાથે. માંડવી કચ્છમાં શ્રી કચ્છી ગુર્જર લુહાર સમાજ સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા ભવ્ય 22મા સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં 90%થી વધુ પરિણામ મેળવનાર કચ્છ જિલ્લાના લુહાર સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મોમેન્ટો અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ સમાજના કાયમી દાતાશ્રીઓ, વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર આગેવાનો અને સમાજસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. સમાજના વડીલો, મહાનુભાવો અને મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળના ઉપપ્રમુખ શિવાંગભાઈ પંચાલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમાજના અનેક દાતાશ્રીઓએ શિક્ષણ, વિશ્વકર્મા જયંતિ, નવરાત્રિ મહોત્સવ અને મંદિર નિભાવ માટે કાયમી ફંડની જાહેરાત કરી હતી. દુર્લભભાઈ મકવાણાએ 2 લાખ રૂપિયાનું, પ્રભુલાલભાઈ પીઠવાએ 1 લાખ રૂપિયાનું તેમજ રોહિણીબેન પ્રણવભાઈ પંચાલે પણ 1 લાખ રૂપિયાનું કાયમી યોગદાન આપ્યું હતું. ઉપરાંત 108 ભાગવત કથા નારણ પર તરફથી દર વર્ષે 5,000 સોનું કાયમી યોગદાન આપવામાં આવે છે. સમાજ માટે નિસ્વાર્થ સેવા આપનાર મનીષભાઈ પઢારિયા, ઘનશ્યામભાઈ અને જયેશભાઈ ઉમરાણીયા સહિત અનેક સેવાભાવીઓને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. સુખપર લુહાર સમાજના પ્રમુખ વિશાલભાઈ મકવાણાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લાના લુહાર સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ પદવી પ્રાપ્ત કરનાર આગેવાનોને અભિનંદન પાઠવાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી બની રોડ લાઇટ એન્ડ ગાર્ડન ચેરમેન તરીકે ચૂંટાયેલા અંકિતભાઈ ઉમરાણીયાનું પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન મંત્રી સાહિલભાઈ ઉમરાણીયાએ કર્યું હતું, જ્યારે અંતે પ્રમુખ અંકિતભાઈ ઉમરાણીયાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.